તો આપણે છે ને સવારની ભેહું અત્યારે હાઈકી છે ચક્કર મારવા. આપણે જો આ નકટી જાત કુવાડી હોય ને એટલે પાણી ચાલુ થયું હતું એમાં ઉગી પડ્યો. હા ઢગલો થઈ ગયો. અને હવે તો જો ધીમે ધીમે વરસાદ ચાલુ રહે. અત્યારમાં 2-3 ફેરા આવ્યો પણ કંઈ કામનો નહીં એવો આવ્યો. જો કે વધારે નહીં થાય પણ ધીમે ધીમે ચાલુ રહે. બાકી થોડા કાલ કાંટા હાલ ગયા બાકી રહી ગયું. હવે આપણી રોજડીને ધ્યાન રાખવી પડશે. હલા તો અત્યારે 2 ચડી ગઈ છે ગાયું, 1 આવી નથી આપણી રતન. હાલો 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 મર ચાલો. પાડો તો આપણે કહીને ભાગી આવ્યા નદીમાં ચરવા હતું. નદીને કાંઠે ઢગલો ડૂચો ખાઈ કોણ. હવે તો હજાર ટીટોળી બેઠી છે ઈંડા ઉપર. અહીંયા ઢગલા ઉપર છે પાણખાનો ઢગલો છે એના માથે જ છે. હાલો જ્યાં સુધી આ બચ્ચા નહીં નીકળે ને ત્યાં સુધી નદીમાં પાણી ભરાશે ખાડા પણ પૂર નહીં આવે. કેમ કે પૂર ત્યાં સુધી નહીં જ આવે. 3જા વર્ષે પણ એવી રીતે જતું. ટીટોળી ઈંડા છે ને 3 જમીનમાં છે અને 1 છે ઉપર જો ઓલી સાઈડ બાજુ. આનું શું કારણ હોય? ખબર પડતી હોય તો કોમેન્ટ કરી નાખજો. ને આગળ આપણે દેખાડ્યું હતું ત્યારે ભાઈ કોમેન્ટ કરેલી હતી કે ભાઈ દુકાળ પડવાનો છે. ટીટોળી અત્યારે ઈંડા દઈએ ને તો દુકાળ પડે. તો આપણે ભાઈની ખબર નથી. આપણે એ ખબર છે કે નદી ભરાશે, પાણી ફરતે ભરાઈ જશે પણ ઈંડાની બાજુમાં ક્યાંય પાણી નહીં ભરાઈ શકે. ખાડા ભરાઈ જશે બધે. વરસાદ ધીમો ધીમે ચાલુ રહે. અને જ્યારે આમાંથી બચ્ચા થઈ જશે ને એટલે એ સીધી કાંઠે ઉપાડીને નીકળશે ને પછી ભૂકા કાઢશે વરસાદ. અને 1 કે 2 દિવસની અંદર સીધી નદીમાં પૂર આવી જશે. એવો વરસાદ થાય. આજ તો આ જો આડર ઉતારી લીધો છે. આ ઉભર થઈ ગઈ. હવે ઓછામાં ઓછા 4 થી 5 દિવસ ઘાટશે એટલે વીણી જાય. રતન આપણી રહી ગઈ છે ઘરે ચરવામાં વહી ગઈ. તો અત્યારે જો આપણી ભેહું આ તો ઊભા રહી જાય. કેમ કે ચરવું ન હોય ને ભૂકો ખાઈ લીધો ઘરે. હવે ધીરે ધીરે જો ચક્રું મારતી જાહે. આપણે આ ટેણીઓને લઈ આવી ભેગ્યું ઊભી નો રહી. આ જે અપયાવણી થઈ શકે આને દાખલો બહુ પડે પકડો. ઊભી જ ન રહીએ. જેમ કે નાની આડી હંતાઈ જાય છે. ઓલી એની જ દીકરી છે આગળવાળી. આની નાની થઈ. આ છે ઓલી પાછળવાળીની દીકરી. બીજી એક અહીંયા ઊભી છે. આ દીકરીને જોડીને છે બધું. આની માનું પરિવાર જ વધારે છે હાલે છે. આ દીકરી છે વચમાં ઊભી છે આ બાજુની. એ આપણે આની દીકરી છે અને આની બેન છે હગી. ઓલીની બેન છે. આ બધી લાઈનમાં ઊભી છે ને બધી એક જ લોહીની છે. એક જ વેલામાંથી. ઓલી આ બાજુની ઊભી છે ને આની માસી થાય જાફરીની. આની માસી થાય. કેમ કે આની માની બેન હગી છે. જે આપણે આ વખતે ઓલી મોટી ભીલી દીધી હતી ને વેચી નાખી હતી ને આ એની દીકરી છે. અને ઓલી કે આપણે પાડ્યું છે નહીં. એક હતી 3 વર્ષની થઈ ગઈ. આ વર્ષે જ આપણે હડકાવી કૂતરું કરડી ગયું હતું ને પાડીને હડકવા ઉપડી ગયો હતો. તો એમાં મરી ગઈ. અને બીજી જે આપણી ઓલી પાછળ એક પાડી હેલી આવે છે ને નાનકડી એ પાડીમાં એને કેન્સલ થઈ ગયું હતું મગજમાં.
નબળી જ પડતી જતી હતી, એ મરી ગઈ. પછી આપણી જે ઓલી ચીચી હમણાં દેખાડી ને કે એની પાડી હડકાઈ થઈ હતી, એ પાડી 3-4 દીમાં એ પછી એ મરી ગઈ. વારાફરતી એક બે ઉલડી ગયા. અત્યારે ભેહું બધી ચડી ગઈ છે આ પટામાં બાવડાવાળા, કેમ કે આ પેઢીઓ મીઠો લાગે ને એના જેવો કાંઈ ન મળે. ગુચાન મૂકી દઈએ પેઢિયા સારું થાય એવો ખાય છે. ઘરેથી જ છૂટે ને એટલે પાકડા તો સીધા ભાગી જ નીકળે પેઢિયા ખાવા. અત્યારે ઘડીક વાર જાય કા, કેમ કે વરસાદ જેવું થોડું ચાલુ તો છે કોકો છાટા. મેં ગાય ખાઈ લે અહીંયા પછી ચક્કર મારી આપે. તો ઘરે થોડું ખાધું ને મૂકી દીધું, ભાગી નીકળ્યું. હવે જો ભાઈ ગયું છે અત્યારે બધી આગળ દોડે. આ કયું પંખી બોલીને ગયું છે તમારે કોમેન્ટ કરવાની છે. તો કે વિડીયોમાં દેખાણું નહીં હોય, અવાજ આવ્યો ખાલી. હવે ભાગી નીકળે આ બાજુ. તો આપણે છે ને બે ઓનલાઈન નીકળી ગયા ઘરે. અને આપણે બીજું અત્યારે વરસાદ છે નહીં કાંઈ, ખાલી છાંટાને ચાલુ કર્યા હતા કાલે સવારે થોડાક હતા, જમીન પલરે નહીં એવા હતા. અત્યારે આ તડકો દઈ દીધો ને ગરમીનો ઉકળાટ ઉપાડી લીધો એટલે હવે થાય ખરો, ત્યારે થાય. પણ હું બધી ભાગી ગઈ ઘરે. આપણે બધીને હાંકવી પડે, વાંહે રહેવું પડે, કેમ કે આગળ જાય ને તો વાંહે રહી જાય. વાંહેની 2-3 હાંકીને જે મોર કરી લીધી, આ બાજુ વાંહે ચરવા વાંહે ઊભી રહી ગઈ. પેઢિયા હાટું નીકળે નહીં ઘડીકમાં, બાવડા વધી ગયા બહુ. તો અત્યારે જઈને આપણે ભેહું આરામ થઈ, અડધી ભૂકામાં જઈને અડધી જાય છે એમાં વટાણાના ભૂકામાં, જેને જે મન પડે ને ત્યાં ખાવાનું. ઓલા મિની ગેંગ આપણી બે ગોતે છે પેડિયા, અને બાકી ચરે અહીંયા આખો દી છૂટી જ રાખીએ એટલે ખાવું એટલું ખાઈ લઈએ ને. અહીંયા નીકળ્યો છે વટાણાનો ભૂકો, કેમ કે 2-4 જોરીઓ હતી ને ભરી રીતે આપણે વધઘટનો હતો, ટોલી ભરતા વહીતો હતો બીજો, એ બધો ભરી લીધો. મેં કીધું અહીંયા નાખી દી, ત્યારે બધું મિક્સમાં પડી ગયું છે અને ખાઈ આવે. આપણો છે ખાંડનો સ્ટોક ફૂલ કરી નાખ્યો છે. આ બાજુ થોડીક જગ્યા ખાલી રાખી છે, કેમ કે દિવાલનો હોય ને ભેજ ન લાગે ને એટલા હિસાબે. અને આ બાજુ આપણા રાજદાણમાં પડ્યો છે મકાઈનો ભરડો, કપાસિયા, અને ઓલો ખોળ આપણા માટે છે સ્પેશિયલ. અને આ બાજુ ભૂસો નીચ છે વધારે. તો ખાંડનો સ્ટોક તો ફૂલ જ રાખીએ. ગાડી હમણાં આવી હતી, અડધી વેચાઈ ગઈ, અડધી પડી છે. તમારે કોઈને લેવો હોય તો આપણે જો રોડ નજીક જ છે, સોનલ કૃપા મોડ પર પાટી હતી, નાના લખી જાય મોડ પર જાય ને રોડ ઉપર જ છે. જે કોઈને લેવો હોય તો આવી આવજો. સારા બેસ્ટ ક્વોલિટી વાળો ખોળ